શનિવારની સાંજ રાજકોટવાસીઓ માટે ગોઝારી સમાન થઈ હતી. જે નાના મહુવા રોડ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં વેકેશનનો સમય ચાલી રહ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ગેમ ઝોનની મજા માણવા માટે આવ્યા હતા, પરંતુ આ મજા એ લોકો માટે મોતની સજા બની હતી. જેવી રીતે ટીઆરપી ગેમ ઝોનમાં સુરક્ષાના અભાવે જે આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. આગ ફાટી નીકળવાના પગલે 28 જેટલા લોકો જીવતા ભૂંજાયા છે. પરિવારમાં ભારે આક્રોશ અને હૈયાફાટ રુદન છે. હવે એસઆઈટીની ટીમ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે અને જેમાં કારણ સામે આવી રહ્યું છે. લોકો પણ કહી રહ્યા છે કે આ ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ ચાલતું હતું, તેના કારણે આ આગ ભભૂકી ઉઠી હતી. જોકે આ સમગ્ર ઘટનાના હવે સીસીટીવી પણ સામે આવી રહ્યા છે, પરંતુ અત્યારે સત્તાવાર કારણ છે તે સરકાર કે તંત્ર તરફથી જણાવવામાં નથી આવ્યું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝન. શનિવારની સાંજે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં એક 99 રૂપિયાની ઓફર રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ગેમ ઝોનની મજા માણવા માટે આવ્યા હતા. જો કે આ પતરાના શેડનો બનેલો આ ગેમ ઝોન છે તે ક્યાંક ને ક્યાંક આ એટલી મોટી દુર્ઘટનાનો શિકાર બનશે તે કોઈએ અને ક્યારેક વિચાર્યું નહોતું. આમ તો કહેવાય રહ્યું છે કે આ ગેમ ઝોન છે છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે અને બેદરકારી જોવા જઈએ તો સંચાલકો દ્વારા પણ કોઈ પણ ફાયર સેફ્ટીના સાધનો એનઓસીની જે વાત હોય તે કોઈ પણ કાર્યવાહી અહીંયા કરી નહોતી. જોકે શનિવારની સાંજે એકાએક ગેમ ઝોનમાં સાંજે 5:30 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના સામે આવે છે ને આ આગ સામાન્ય નહોતી, ભીષણ આગ હોવાથી આખા ગેમ ઝોનને ચપેટમાં લીધો હતો. અને ત્યારબાદ જ્યારે આ સમગ્ર ઘટનાના અહેવાલ મળે છે તેમાં પહેલાં 2 મોત, 7 મોત ને ત્યારબાદ આંકડો વધીને 28ની પાર પહોંચે છે. જોકે અત્યારે સત્તાવાર કોઈ જાહેરાત છે તે તંત્ર તરફથી કરવામાં નથી આવી કે કેટલા લોકોના મોત નીપજ્યા છે, પરંતુ આમાં સંચાલકો અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રની બેદરકારી એટલા માટે સામે આવી છે કે આ 2 વર્ષથી આ ગેમ ઝોન છે ત્યાં ધમધમી રહ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારની ફાયરને લાગતી બાબતોને લઈને ત્યાં કાર્યવાહી કરવામાં નથી આવી, ધ્યાન શુદ્ધ આપવામાં નથી આવેલું. એવું પણ ત્યાંના સ્થાનિકોનો આરોપ છે કે ત્યાં પેટ્રોલના કેરબા, ડીઝલના કેરબા આમ ખુલ્લામાં પડ્યા રહેતા હતા અને ગમે ત્યારે ત્યાંના લોકોએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે આ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, પરંતુ કોઈએ આ બાબતનું સંજ્ઞાન તંત્રના જે અધિકારીઓ છે તેમના દ્વારા લેવામાં ન આવ્યું અને ત્યારબાદ રાજકોટને કલંકિત કરતી ઘટના સામે આવી. પરિવારનો હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે. આજે પણ કેટલાક લોકો પોતાના પરિવારના સભ્યોને હોસ્પિટલોમાં શોધી રહ્યા છે, વલખા મારી રહ્યા છે ને જેમાંથી એક કારણ જે લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે કે ગેમ ઝોનની અંદર વેલ્ડિંગનું કામ ચાલતું હતું ને વેલ્ડિંગનું કામ દરમિયાન તણખલા ઝડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગઈકાલે જે વ્યક્તિ ટીઆરપી ગેમ ઝોનમાં કામ કરતા હતા તેમની સાથે પણ અમે વાતચીત કરી. તેમના દ્વારા પણ વેલ્ડિંગનું કામ ચાલતું હોવાની વાત કહી હતી, પરંતુ અત્યારે એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે. સરકાર કે તંત્ર તરફથી કોઈ સત્તાવાર કહેવામાં નથી આવ્યું કે આગ લાગવા પાછળનું કારણ શું છે, પરંતુ જે સીસીટીવી કેમેરા સામે આવ્યા છે કે અહીં ગેમ ઝોનની અંદર વેલ્ડિંગનું કામ સ્પષ્ટ ચાલતું હોય તેવું દેખાઈ રહ્યું છે અને તણખલા ઝડતા પહેલાં આગ છે તે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ પકડતી હોય તે રીતે આ દ્રશ્ય સામે આવી રહ્યા છે. પહેલાં એ દ્રશ્ય આપ જોઈ લો. જેવી રીતે સીસીટીવીના દ્રશ્ય સામે આવ્યા છે કે એકાએક જે વેલ્ડિંગના તણખલા નીચે ઝર્યા અને આગ પકડવાની શરૂઆત કરી, પછી આ આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા એવું પણ કહેવાય રહ્યું છે કે ત્યાં રબર, રેક્ઝિન તેમજ અલગ અલગ ફાઇબર અને ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ હોવાથી આગે અચાનક જ ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું ને ત્યાં લોકો પોતાના જીવ બચાવવા માટે બહાર નીકળ્યા તે પહેલાં પતરાનું શેડ છે તે પડી ગયો ને તેના કારણે લોકો ત્યાં દબાઈ ગયા ને જીવતા ભૂંજાઈ ગયા. આ ઘટનામાં જે હાલ વાત કરવામાં આવે તો 4 જેટલા આરોપીઓ, જેમાં મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ સોલંકી તેમજ પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ, તે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાં સમગ્ર કેસની તપાસ કરી રહી છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે
નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે